શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્યામને માર. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી. શ્રી ગોકુલનાથ દાવ દયાળ કી જય. શ્રી નવનેત પ્રિયા લાલ अपने माथे विराता सेव्य स्वरूप की जय. बधाई वैष्णवने जा કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગ્રીષ્મ ઋતુ ઠાકોરજીના તત્સુખનો વિચાર. વધુમાં વધુ શીતળ સામગ્રી, બને ત્યાં સુધી ગોળનો ઉપયોગ ન કરીએ. શરબત છે, છાશ છે, પણા છે, લસ્સી છે, શ્રીખંડ છે. અત્યારે ઠાકોરજીને વૈષ્ણવો પ્રભુના તત્સુખનો વિચાર કરીને વધુમાં વધુ ઉનાળામાં બધું આવે. પછી તો સ્પષ્ટ વલ્લભે કહ્યું છે, યથા દેવે તથા દેહે તથા દેવે. રાજકોટમાં એક મિસ્ત્રી વૈષ્ણવ રહે. હવે એ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે કડિયા કામ કરે. એ જમાનામાં કડિયા કામ એટલે રોજના 25 રૂપિયા કે 20 મળે, એટલે સોંઘવારી એવી હતી. પણ પહેલાંના જમાનામાં અત્યારની જેમ 1 કે 2 છોકરા નહીં, 5 દીકરીઓ અને 3 દીકરા, 8, 2 પોતે 10 જણા. અને ઓલા પતરાવાળા મકાનમાં રહ્યો. હવે એમની હાથ પેઢીમાં કોઈને ઠાકોરજી નહીં કે કોઈને બ્રહ્મ સંબંધ નહીં. પુષ્ટ કરાવ્યા એટલે સવારે 2 જણા વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય. પહેલાના જમાનામાં સ્ત્રીઓ ઓછી કડિયા કામ કરવા જતી હતી. હવે અત્યારે બધી જગ્યાએ સ્ત્રીઓનું પેલું છે કે ભાઈ બધું કરી શકે છે. પાયલોટ એ બની શકે ને, ટ્રેન બી ચલાવી શકે ને, બધું કરી શકે. તો ત્યારે લાજનું બહુ મહત્વ હતું. એટલે સવારે આ બધું પછી પોઢાડે ઓલા બેન. હવે ઉનાળો હોય એટલે તમે છાશ રાતના દહીં મેળવો ને સવારે તો ખાટું જ થઈ જાય. હવે તો પહેલાં તો મધ્યમ કુટુંબના ઘરે ફ્રીજ નહોતા. જે બહુ પૈસાવાળું હોય ને એને ત્યાં ફ્રીજ ને એ બધું હોય, કારણ કે લાઇટો જ ઘણા ત્યાં હોય ને ના હોય ને એવો. ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, ઉનાળો આવ્યો. હવે બીજું તો એ કહેશે આપણે શું, પણ ઠાકોરજીને છાશ ધરાવે એટલે એમ કે પ્રભુને ઠંડ કરીએ. તો પહેલે દિવસે જમવામાં પ્રસાદમાં છાશ લીધી ને તો સેજ મનફેર ખાટી લઈ ગઈ. એટલે રાજકોટમાં તો આજની તારીખમાં એવું બપોરે બધા ઘરે જમવા જાય જ. તો એ જમાનામાં તો કડિયા હોય કે મિસ્ત્રી હોય કે સોની હોય કે બપોરે જમવા આવ્યા. એટલે એને વરે કીધું કે આ છાશ છે જી કે ભલા શું કરું. હવે જો રાત સવારે મેળવું તો 8:30 તો આપણે પહોંચી લઈએ. તો કે ના કાંઈક કરવું પડે, પ્રભુને આવું ના ધરાવાય. પેલા એલારામનું બહુ નહોતું, ઘડિયાળોય બહુ નહોતું. પ્રભુના તત્સુખનો કેવો વિચાર. એના વર રાતના 12, 12:30 ઉઠ્યા. પછી 1 વાગે જલ્દી સ્નાન કરી અને દહીં મેળવું. એટલે ઠાકોરજીને કાયમ 5 વાગે જગાડે ને 8, 8:15, 7:30, પોણા 8 અનોસર થઈ જાય. અને પછી સૂઈ ગયા.
એની વહુએ જોયું કે આ શું કર્યું આણે. હવે દૂધે માપમાં, પેલા આવી બાટલીઓ ના નહોતું, ઘર ઘરાવો જ બધા દૂધ લેવાના. એટલે સવારે પછી ઠાકોરજીને રાજભોગમાં દહીં ધર્યું ને પછી છાશે ધરી ઠંડકના ભાવથી, પણ માપમાં જે આટલી કટોરી હોય એ. એટલે પ્રસાદ લેવા બેઠા તો તમે જો છાશ તો મીઠી મધુરી. એટલે નહીં વહુએ કીધું એ કે રાતના એ કે જો સાંભળ, હું આખો દિવસ મજૂરી કરું, તોય આખો દિવસ મજૂરી કરે. આજે છોકરા 8, બે આપણે 10 જણા, રાંધવું કરવું વાસીદાન બધું. તો મને આટલી ટેલ મળે ને એ કે રાતના ખંખોડિયું ખાઈ લો 12, 12:30, કારણ કે ગરમી હોય એટલે પછી સવારે દહીં 4, 4:30 સરસ જાય. પણ જો એ 9 વાગે 8:30, 9 સુવે ત્યારે મેળવે તો સવારે મન ફેર ખાટું થઈ જાય. એટલે કે રાતના એ કે આવી રીતના કંકોડિયું ખાય અને દહીં જમાવી દો. એટલે ગોરસ પ્રભુને સવારે મંગળામાં સેજ અંદર ખાંડી નાખે ને સેજ બીજા દહીંમાં જીરું નાખે અને વધે એની એ છાશ બનાવે. એટલે રાજભોગમાં ને એમાં છાશ ધરે, બધું માપમાં. ઘરમાં કોઈ ચા દૂધ પીએ નહીં. સો એટલી મીઠી ને મધુરી. છોકરાઓએ કેવો મીંડા, છાશ બહુ સરસ. રાતના પછી આણે નક્કી કર્યું કે બિચારા આખો દી મજૂરી કરીને આવે અને ઉઠે, એના કરતાં હું જ ઉઠીને ખોમખોડિયું ખાઈને ઠાકોરજીને દઈને બે હારે ઉઠા. પેલા આવા બાથરૂમ ને એવા નહોતા, ઘરમાં ચોકડી હોય અને રાતના તો કેવું બહાર કોઈ ન હોય તો ચોકડીમાં બે હારે આવ્યા. એ કે કેમ તું ઉઠી? કે તમે સૂઈ જા, તમે આખો દિવસ આ. એ કે તું સુઈ જા. એની વહુએ કીધું ના તમે સાવ, એટલે એ તો ભણેલા જ નહોતા, કે તમે ઉનાળો રહ્યો ત્યાં સુધી ઓલા બેન 9 વાગે સૂઈ જાય, વગર ઘડિયાળે વગર એલારામે 12, 12:30 ઉઠે, ખંખોડિયું ખાય, દહીં મેળવી દે અને સવારે એવું સરસ દહીં જામે. ऐसो स्वाद हम कबहु न चाख्यो सुने गोकुल के नाथ. તો જે પ્રભુને સાક્ષાત માને છે, બીજા હોય તો કે પાણી વધુ નાખવું, આ તો કે નહીં, પ્રભુને જેમ સુખ થાય એમ જ કરાય. ધડતા હતા દૂધ મિશ્રીને એ જ. હવે એકવાર કાંઈ ઘરમાં નહીં, ગમે કાંઈક બનાવીને રાખે કે લાડુળી છે કે સુખડી છે કે, પણ કેટલું 2-3 દી ચાલે એટલું. હવે મહિનાના છેલ્લા દિવસો હતા, 2-3 દી રોજ આ લોકો હિસાબ કરી દે એટલે પૈસા આવે એટલે એ બધું. હવે કાંઈ નહીં, બનાવવું કેમ? તો એની વહુએ આને કીધું નહીં કે આપણે, એટલે ગોળ ને સિંગદાણા ધરેવા, શીખેલા સિંગદાણા ગોળ. હવે ઉનાળામાં ગોળ ન આવે. એના વરે વિચાર કર્યો એ કે સારું કાંઈક થોડુંક એક્સ્ટ્રા કરું ને, પણ હવે આ ટાઈમ એવો કે ક્યારે કરવું એક્સ્ટ્રા. પ્રભુની લીલા જુઓ અદ્ભુત. હવે એ દિવસે એને ત્યાં 3-4 વૈષ્ણવો કેવા આવ્યા કે ભાઈ અમારા ઘરે મોટી મગનું મનોરથ છે, આમ તો તમે ક્યાંય આવતા નથી પણ કાલે અમાસ છે, કડિયા મિસ્ત્રીમાં અમાસની રજા હોય, એટલે કે આખું ઘર આવજો. એટલે કે ના બાપા અમે 10 જણા. એ કે 10 વૈષ્ણવ છો ને. સામેવાળા હતા ને એને ખબર હતી કે આ કેવા ભાવિક છે, તો એની ભેગા એની દેરાણી, જેઠાણી, નણંદની બેન, જેના ઘરે 4 જણા. હવે આના ઘરમાં લેવડાવવા માટે આમ તો લાડુળી હોય કે સુખડી હોય કે કોક આવે તો કણકો, હવે તે દિવસે કાંઈ નહોતો, તો સિંગદાણાને ગોળ દીધો. તો જે બેન કેવા આવ્યા હતા ને જેને ઘરે મનોરથ હતો એને ખબર હતી આની પરિસ્થિતિ, પણ બીજા દોઢા હોય ને, જેને ઘરે ન હોય ને એ બહુ દોઢા હોય, કાંઈ ન કરતા હોય ને એટલે બીજા કે હાય હાય. અત્યારે ઉનાળામાં ગોળ ને સિંગદાણા ગરમ પડે ને ગોળે ગરમ પડે.
ઓલા બેન કાંઈ ખોટું ન બોલ્યા. આપણે હોય તેમ કે હાવો તો મારી વાત સાચી, ભૂલી ગઈ. એવું ન કીધું કાંઈ નહોતું એટલે. પણ જે બેન આવ્યા હતા ને એણે એમ કીધું, એ કે બધાના ઘરે ખાંડનું આરોગ્ય ને તો આજે કે આમના ઘરે એને ગોળનું આરોગ્ય હશે. પછી ઓલે કીધું સેજ લ્યો. લા બેને કીધું તમે લેવડાવો. તો બધાને 4 સિંગદાણા ઓલા શેકેલા નટલો ગોળ એમ કરીને લેવડાવ્યું. ઓલા જે ભાવિક બહુ નહોતા, મનમાં વિચાર કરે આપણે તો શિયાળામાં સિંગદાણાને ગોળ ધરાવીએ કે માંડવી પાક ધરાવીએ, કોઈ દી આવો સ્વાદ નથી આવ્યો. ત્યારે ત્રણેય કીધું કે બેન માફ કરજો. ત્યારે બેન સાચું બોલી ગયા કે તમારા ભાઈ આ કરે પણ હમણાં 2-3 દિવસથી થોડી તકલીફ છે એટલે મારે આ ધરવું પડ્યું. ત્યારે જે બેનના ઘરે મનોરથ હતો કહેવાય તે શું કે તમારા પ્રભુએ તમારી પાસે માગીને આરોગ્ય, કે બધાના ઘરે તો હું આ લઉં છું પેડા ને બરફી ને જાંબુ ને, માં જરાક મને હવે અત્યારે આ આરોગવાનું મન થયું છે. પછી કે પેલા મને વચન આપો 10 જણ આવશો અમાસ છે તો. હવે ઓલી મૂંઝાણી કે આજે 3-4 જણા હોય તો બરાબર. એટલે કે ના મારા ઘરે 400 વૈષ્ણવનું સમાધાન છે કે તમે જરાય ચિંતા કરો માં. એટલે રાતના એને વર આવ્યા એટલે કે આવી રીતે એ કે જવાનું છે કે તુલસીભાઈના ઘરે. એ ભાઈનું નામ તુલસી હતું. એ કે તુલસી એ કે દમી આપણે આટલા બધાને જવાય? એ કે બહુ આગ્રહ કરી ગયા. પ્રભુની લીલાની પરાકાષ્ઠા જુઓ. હવે ત્યાં ગયા તો જ્યાં રસોડું હતું ને ત્યાંથી આમ થોડું ઓલું પેલા બેલાના મકાન હતા રાજકોટમાં. બેલા અત્યારે તો આ લોકો ઓળખે કે ના ઓળખે. આપણે ત્યાં ઈંટનું, હવે તો બધે ઈંટ થઈ ગયા. આપણે ત્યાં બેલાનું બહુ ત્યારે હતું. આપણે મોટા ઘરે બંગલો હતો એ બેલાનો હતો, ઈંટનો નહોતો. એટલે ઓલા બેલામાં બધું આમ પ્લાસ્ટર કરેલું હતું. તે ભેજના હિસાબે પડ્યું. એટલે આ તરત ઓલા બેને કીધું એ કે અલા જાઉં ને. એટલે એમણે તો તરત સાફ કરીને નીચે બધું સાફ કરી દીધું ને એ કે હવે તમે તમારે કરો. તો તુલસીભાઈને ખબર નહોતી કે આ મકાન બનાવે એનું પેલું કરે છે. એને તો એમ કે આ પેલા દાળિયા હોય ને એ છે, તમે હવે જુઓ. પણ જેની પાસે બહુ પૈસો ન હોય ને એને કોઈ કામ ન આપે. એટલે એની વહુએ કીધું જોઈ કે તો રાતના પછી બધા જાતા હતા. એટલે તુલસીભાઈ આ લોકોને કીધું ઊભા રહ્યો. એ કે મૂકી જાય છે. એ કે ના અમારે તો અહીંથી અડધો કલાક હાલી એટલે કે 20 મિનિટ. રાજકોટમાં કાંઈ બધું દૂર ને. એ કે ના. પછી કે મંજીભાઈ તમે એ કે કામ રાખવું પણ આપણી પરિસ્થિતિ પ્રમાણે હોય ને એ કે આપણા પર વિશ્વાસ કોણ મૂકે. અને કામ રાખીએ એટલે એ કે આ બધું કે મંજીભાઈ આપણી ફેક્ટરી બધું રિનોવેશન કરવાનું છે. બધું માલ લઈ મને લખી દેજો અને તમારે જ કે તમે સેઠ પહેલાં મારું કામ જુઓ. તમે એકદમ મારા પર એ કે મેં જોઈ લીધું. પુત્રના લક્ષણ પારણામાં ને વહુના લક્ષણ બારણામાં. તમારે જ કરવાનો છે. બધાએ જે એસ્ટિમેટ આપ્યો તો 2.5 મહિના પછી 60% કામ થઈ ગયું ને ટોપ થયું. એટલે આમણે પછી તુલસીભાઈ એને એના એક્સપેક્ટેશન કરતાં પણ વધુ આપ્યા. રોજે રોજ તો આપતા જ હતા. એટલે ઓલાને એમ થયું કે આપણે કે તું તુલસીભાઈને એને વહુને પૂછી જોજે કે આમને વધુ નથી આપ્યા ને વૈષ્ણવ માનીને કે ઓળખાણ માનીને. એટલે આ બેને લાજ કાઢતા હતા. એટલે પૂછ્યું એ કે જે મને ભાવ આપ્યા હતા ને એના કરતાં 80% જ આપ્યા છે. હવે એમણે ઠાકોરજી એવી કૃપા કરી પછી કોન્ટ્રાક્ટ ઉપર જ કામ કરવા માંડ્યા. ઘરનું ઘરે થયું. છોકરાઓને સારી રીતે દીકરીઓને પરણાવી અને પ્રભુની 8 યામની સેવા કરે.
તો મારે કહેવાનો આશય એ છે કે એ સિંગદાણે ગોળ એની મજબૂરી હતી ને એણે ધરાવ્યા હતા. અને જ્યારે નહોતું ત્યારે મિશ્રીને એ પછી આઠેયમની. આપણે તો ઘણાને પૂછીએ તો કે 50 વર્ષથી મારા સાસુ યાદ કરતા હતા, મારા દાદીજી સાસુ, એટલે હું યાદ જ કરું. તો પ્રભુ કોના ઉપર ક્યારે વરસે છે, અને આ શ્રદ્ધાનો વિષય છે. તો શ્રદ્ધા જેને હોય એને ફલિત થયા વિના રહેતી જ નથી. એક રાજા હતો, એને 2 રાણી, એક શંકર ભગવાનના માને અને કૃષ્ણ ભગવાનના માને. એટલે સવારના પોરમાં 2 રાણી બધું તૈયાર કરે, પણ જાય જુદી જુદી દિશામાં. ઓલા શંકરને મંદિરે જાય એ પેલું બિલ્લી ને જળ ને દૂધ ને એ બધું, અને આ જાય તો આ બધું કેળા ને ચીકુ ને એની રીતનું જે વૈષ્ણવ રીતે થતું હોય એ. હવે મોટી રાણી હતી એ શંકર ભગવાનને માને અને નાની કૃષ્ણને માને. એટલે રવિવારે હોય એટલે 2 અપેક્ષા રાખે કે રાજા અમારી ભેગા આવે. હવે રાજા કે સારું, આ તો કોઈ ઝઘડા મોટા થાય, એટલે રાજાએ કીધું કે એક રવિવારે મોટા રાણી સાથે અને એક રવિવારે નાના રાણી સાથે. હવે 2 રાણી પણ કોઈને કાંઈ છોકરા જ નહીં, નહીં દીકરો કે નહીં દીકરી. એટલે રાજાના માતાજી એટલે રાજમાતાએ એને કીધું, એ કે હવે 3જી રાણી. એટલે રાજાએ કીધું, માં થવાનું હોત તો 2 રાણીમાં થાત, પ્રભુની ઈચ્છા હશે થશે, હજી ક્યાં ઉંમર વહી ગઈ છે.